જય માતાજી, જય ગુરુદેવ. કેમ છો બધા? મજામાં? તો તમને બધાને ખબર હશે કે હવે ગુરુ પૂર્ણિમા આવી રહી છે. તો આજે આપણે જાણીશું ગુરુ પૂર્ણિમા વિશે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેવા વિનંતી છે. ગુરુ વગરનું જ્ઞાન નથી, જ્ઞાન વગરનું જીવન નથી. સતત નમન છે આવા વિધાન ગુરુને. ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ તમને બધાને. ગુરુ પૂર્ણિમા ક્યારે છે એ તો તમને બધાને ખબર હશે, પણ આપણે વિડીયોમાં જાણીશું કે ગુરુ પૂર્ણિમાનું પૂજનનું બ્રહ્મ મુહૂર્ત પણ કેટલા વાગ્યાનું છે. તો ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. વેદ વ્યાસ જયંતિ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. જ્યોતિષ પંચાંગ અનુસાર દર વર્ષે ગુરુ પૂર્ણિમાનો તહેવાર અષાઢ મહિનામાં શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે તિથિને અષાઢ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા અને વેદ વ્યાસ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપરાંત આ દિવસે બ્રહ્મસૂત્ર, મહાભારત, શ્રીમદ ભાગવત અને 18 પુરાણો જેવા અદ્ભુત સાહિત્યની રચના કરનારા મહાન ગુરુ મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો. આ દિવસે ગુરુની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. ઉપરાંત પવિત્ર નદીમાં સ્નાન કરવાનું અને શુભ પ્રસંગે દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. સાથે ગુરુ પૂર્ણિમાએ વેદ વ્યાસની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. લોકો ગુરુની પૂજા કરે છે. જ્યોતિષી પંચાંગ અનુસાર અષાઢ મહિનાની પૂર્ણિમા તિથિ 10 જુલાઈએ બપોર 1:37 વાગે શરૂ અને બીજા દિવસે એટલે કે 11 જુલાઈ બપોર 2:07 વાગે સમાપ્ત થશે. 10 જુલાઈએ ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. હવે આપણે જાણીશું બ્રહ્મ મુહૂર્ત. તો બ્રહ્મ મુહૂર્ત 4:10 ચાલુ થશે અને 4:50 સુધી બ્રહ્મ મુહૂર્ત રહેશે. અભિજીત મુહૂર્ત 11:49 ચાલુ થશે અને 12:54 સુધી રહેશે. ત્યાર પછી આપણે વિજય મુહૂર્ત જાણીશું. તો 12:45 ચાલુ થશે અને 3:40 સુધી રહેશે. ત્યાર પછી સંધ્યાકાળ મુહૂર્ત. તો સંધ્યાકાળ મુહૂર્ત 7:21 ચાલુ થશે અને 7:41 સુધી રહેશે. તો ગુરુ પૂર્ણિમાના દિવસે બધા ગુરુઓને વંદન કરવામાં આવે છે. શ્રાવણ મહિનાનો ઉત્તર ભારતમાં ગુરુ પૂર્ણિમાના દિવસનો શરૂઆત થાય છે, જેનું ખૂબ મહત્ત્વ છે. આ તિથિઓ ગુરુ પૂર્ણિમાના તહેવાર ઉજવવામાં આવે છે. વેદ વ્યાસે ઘણા વેદ અને પુરાણોની રચના કરી હતી. આ ખાસ પ્રસંગે ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને વેદ વ્યાસજીની પૂજા કરવાનું મહત્ત્વ છે. આપણા જીવનમાં ગુરુનું મહત્ત્વ સમજાવવા માટે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા ઉપર લોકો તેમના ગુરુઓને ભેટ આપે છે અને તેમના આશીર્વાદ લે છે. પણ જો તમારા કોઈ ગુરુ ના હોય તો તમે તમારા માતા પિતાને ગુરુ માની શકો છો, કારણ કે આપણા માતા પિતા પણ આપણા ગુરુ જ છે. તો ચાલો ગુરુ વિશે આપણે 2 વાક્ય સાંભળીશું. ગુરુ એ માર્ગદર્શક છે. ગુરુ એ પ્રકાશ છે. જેમ ચંદ્ર પ્રકાશ આપે છે તેમ ગુરુ જ્ઞાન આપે છે. ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ગુરુને વંદન. જીવનમાં સાચો માર્ગ બતાવનારા ગુરુને આજના પવિત્ર દિવસે સતત નમન અને અભિનંદન. હેપી ગુરુ પૂર્ણિમા. ગુરુ એ જીવનનો સારો સાથી. ગુરુ વગર નથી વિધાન સંપૂર્ણ. આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે મારા તમામ ગુરુઓને વંદન. તો આજનો વિડીયો તમને મારો કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટમાં બતાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. પછી મળીશું એક આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.